નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 15 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ. ગુજરાતનું હવામાન હવે કેવું જોવા મળશે, તાપમાનમાં થઈ શકે છે વધારો, ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી ક્યારે લેશે તેની પણ અપડેટ મેળવીશું. સાથે જ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળશે ચોમાસા પહેલાં, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર માવઠાનો માર જોવા મળ્યો હતો, ત્યારબાદ હવે ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. હવે ગુજરાતની અંદર તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે અને ગરમીનો અનુભવ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે ગુજરાતની અંદર હીટવેવની કોઈ સંભાવના જણાતી નથી. આગામી 23 તારીખ સુધી ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે, જેમની અંદર ઊંચું તાપમાન 41-42 ડિગ્રી અમુક સિટીની અંદર તાપમાન નોંધાશે. બાકી 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે, પરંતુ ઉકળાટ અને બફારાનું પ્રમાણ યથાવત જોવા મળે ચોમાસા સુધી તેવી પણ શક્યતાઓ રહેલી છે. હીટવેવનો હવે રાઉન્ડ નહીં જોવા મળે, 42-43 ઉપર તાપમાન હવે નહીં જાય, તેની તમામે ખેડૂતોએ નોંધ લેવી. એવા મિત્રો, ગઈકાલના રોજ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ ઉપર ચોમાસાની વિધિવત રીતે જાહેરાત થઈ ચૂકી છે. સાથે જ મિત્રો, હવે ગુજરાતની અંદર ચોમાસું આ વર્ષે વહેલું પહોંચે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. બંગાળની ખાડીના અમુક ભાગોની અંદર ચોમાસાએ એન્ટ્રી લઈ લીધી છે. સાથે જ મિત્રો, કેરળની અંદર પણ ચોમાસું 3 દિવસ વહેલું પહોંચે 27 મે દરમિયાન તેવી પણ શક્યતાઓ રહેલી છે. તેના અનુસંધાને હવામાન વિભાગે ગુજરાતની અંદર 12-13 તારીખે ચોમાસું પ્રવેશ કરે તેવી જાહેરાત પણ કરી દીધી છે. તો આ વર્ષે 2025 દરમિયાન ચોમાસું 2-3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર પણ વહેલું પહોંચે તેવા પણ હાલ તો સમાચાર મળી રહ્યા છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો, ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળશે, ખાસ કરીને મે મહિનાના છેલ્લા સપ્તાહ એટલે કે 23 થી લઈને 30-31 મે દરમિયાન ગુજરાતની અંદર ફરીવાર ઝાપટારૂપી વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. પણ અમુક સીમિત વિસ્તારોની અંદર પડશે, સાર્વત્રિક વિસ્તારમાં ઝાપટાઓ નહીં જોવા મળે, પરંતુ સૌથી પહેલો વરસાદ ગણી શકાય ચોમાસા પહેલાં, એટલે પવનનું જોર જોવા મળશે, તોફાની વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. ત્યારે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહની અંદર ભારે વરસાદો નોંધાઈ રહ્યા છે. સાથે જ મિત્રો, દક્ષિણ ભારતના ઘણા રાજ્યોની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા સપ્તાહની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર એન્ટ્રી થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો. જ્યારે મિત્રો, જૂન મહિનાના પ્રથમ સપ્તાહ એટલે કે 1 થી લઈને 10 જૂન વચ્ચે ગુજરાતના 1-2 સેન્ટરોની અંદર વાવણી લાયક ભારે વરસાદો પણ નોંધાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. તેની મિત્રો વિસ્તાર વાઇઝ અપડેટ આગામી દિવસની અંદર આપતા રહીશું, કયા ભાગોની અંદર વરસાદ નોંધાશે, તેમજ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કેટલો વરસાદ કયા વિસ્તારની અંદર વધુ જોવા મળશે તેની પણ અપડેટ આપતા રહીશું. બાકી મિત્રો, ગુજરાતની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ એવરેજ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. બાકીની અપડેટ આગામી દિવસની અંદર જણાવતા રહીશું. તો આ ત્યારની વહેલી સવારની અપડેટ.